મિત્રો આજે એક નાનકડા ગામના સરપંચ પણ આલિશાન બંગલામાં રહે છે, તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન એક જર્જરિત મકાનમાં રહે છે. ખરેખર મિત્રો જશોદાબેન સાદું અને પ્રેમભર્યું જીવન જીવે છે. સામાન્ય પેન્શન સાથે પોતાનો ખર્ચ ચલાવે છે. મિત્રો આ વાત તો સત્ય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરિણીત છે અને તે પોતાની પત્નીથી અલગ રહે છે. પરંતુ શું મિત્રો તમે નરેન્દ્ર મોદીની પત્ની વિશે જાણો છો કે આજે તેઓ ક્યાં રહે છે, શું કરે છે અને કેવું જીવન જીવે છે? શું તેઓ નરેન્દ્ર મોદીને મળવા આવે છે? મિત્રો આજે આ વિડીયોમાં તમને નરેન્દ્ર મોદીની પત્ની વિશે પૂરેપૂરી માહિતી મળી જશે. બસ ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો. મિત્રો ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્નીનું નામ જશોદાબેન મોદી છે. જશોદાબેનનો જન્મ વર્ષ 1952માં બ્રાહ્મણવાડા ગામમાં થયો હતો. તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ તેમની પત્ની જશોદાબેન સાથે વર્ષ 1968માં ગુજરાતના વડનગરમાં પરંપરા રીતે લગ્ન કર્યા હતા. ત્યારે જશોદાબેનની ઉંમર માત્ર 17 વર્ષ અને મોદી સાહેબ 18 વર્ષના હતા. મિત્રો લગ્નના 3 વર્ષ પછી બંને એકબીજાથી અલગ થઈ ગયા. તેમની પાછળનું કારણ જણાવવામાં આવ્યું છે કે મોદી સાહેબે રાષ્ટ્ર સેવાને સર્વોપરી માન્યું હતું. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જશોદાબેન આ માટે મોદીને જવાબદાર નથી, પરંતુ નસીબનો ખેલ માને છે. પહેલા લગ્ન અને પછી છૂટાછેડા અંગે જશોદાબેને કહ્યું હતું કે તેઓ લગ્નના 3 વર્ષ બાદ નરેન્દ્ર મોદીથી અલગ થઈ ગયા હતા અને અલગ થવાના સમયે બંને વચ્ચે કોઈ લડાઈ થઈ ન હતી. જશોદાબેને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે નરેન્દ્ર મોદીએ તેમને કહ્યું કે તેઓ ઘર છોડીને આખા દેશની સેવા કરવા માંગે છે, ત્યારે તેમણે કહ્યું કે તેઓ પણ તેમની સાથે જોડાશે. પરંતુ નરેન્દ્ર મોદી સાહેબને આ પસંદ ન હતું, તેથી તેમણે એકલા જ રહેવાનું પસંદ કર્યું. મિત્રો તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન આ સમયે 70 વર્ષની ઉંમરને વટાવી ચૂક્યા છે. જશોદાબેન 10 વર્ષના હતા ત્યારે તેના માતા પિતાનું અવસાન થયું હતું અને આ પછી જશોદાબેનના ભાઈઓએ તેમને ઘણી મદદ કરી. આ દરમિયાન તેના લગ્ન નરેન્દ્ર મોદી સાથે થયા હતા. જશોદાબેન વર્ષ 1978માં પ્રાથમિક શાળાના શિક્ષક બન્યા હતા અને હાલમાં તે નિવૃત્ત છે. જશોદાબેન કહે છે કે તેમની પાસે નરેન્દ્ર મોદીની ઘણી સોનેરી યાદો છે અને આ યાદોના સહારે બાકીનું જીવન પસાર કરવા માંગે છે. તેને ગર્વ છે કે તે નરેન્દ્ર મોદીના પત્ની છે. મીડિયા સાથે વાત કરતા જશોદાબેને કહ્યું હતું કે જ્યારે મોદીએ તેમને યાદ કર્યા ત્યારે તેમને ખૂબ સારું લાગ્યું. તેમને મળવાના પ્રશ્ન પણ તેમણે કહ્યું કે જ્યારે સમય આવશે ત્યારે હું જરૂર તેમને મળીશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જશોદાબેનની છેલ્લી વાતચીત જાન્યુઆરી 1987માં થઈ હતી. આ પછી બંને વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. જશોદાબેનને નરેન્દ્ર મોદીના તમામ સમાચાર ટીવી અને અખબારો દ્વારા મળે છે. મિત્રો શું તમને આ પહેલાં ખબર હતી કે નરેન્દ્ર મોદીના લગ્ન થયેલા છે? તમારું મંતવ્ય નીચે કોમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો. વોટ્સએપ ફેસબુક પર ફેલાવી દો. ધન્યવાદ.